સુરતના શાકભાજી બજારોમાં લસણના ભાવ ચોથા આસમાને પહોંચી ગયા છે। ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અન્ય રાજ્યોમાંથી સુરત એપીએમસી બજારમાં લસણની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેની સામે ડિમાન્ડ વધી છે। તો વિતેલા 3 વર્ષમાં લસણના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે। જે લસણના ભાવ વધારા પાછળનું મૂળ કારણ હોવાનું શાકભાજીના જથ્થાબંધ વેપારી જણાવી રહ્યા છે। પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે એ લોકોએ આ વર્ષે ખેડૂતો લસણની ખેતી તરફથી મોટા પાયે હટી ગયા અને એ કારણથી માલની ઉત્પાદનમાં ઘટ પડી। એના સાથે સાથે વાતાવરણની અનુકૂળતા ન આવવાના કારણે આપણા જે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી લસણ નીકળતું હોય તે અત્યારે આ સમય પર સૌરાષ્ટ્રનું લસણ નહિવત પ્રમાણમાં છે। અત્યારે આપણે લસણ માટે મધ્યપ્રદેશ પર આધારિત છીએ અને મધ્યપ્રદેશથી જે લસણની આવક થઈ રહી છે તો લસણનો ભાવ અત્યારે માલ ઓછો હોવાના કારણે અમારી માર્કેટમાં 3000 થી 5000 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી અત્યારે વેચાઈ રહ્યું છે। હવે ધીરે ધીરે નવા માલનો નિકાલ શરૂ થઈ ગયો છે અને જેમ જેમ નવો માલ નીકળતો જશે એમ બજારો અંકુશમાં આવવાની સંભાવના છે। તો 1 વર્ષ અગાઉ સુરતના બજારોમાં સૂકા લસણનો જે ભાવ હતો તે લસણનો ભાવ આજે ચોથા આસમાને પહોંચી ગયો છે। સુરતની એપીએમસી માર્કેટમાં તો અન્ય સમાચારો પર નજર કરીએ। દેશભરમાંથી 10,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેશે। આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક બપોરે 3:30 વાગ્યે શરૂ થશે। આ બેઠક દેશભરમાંથી 10,000 થી પણ વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે। પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રધાનમંત્રી મોદી ધ્વજારોહણ કરશે। દિવંગતોને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ। પ્રથમ દિવસે પક્ષ તરફથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને આ પ્રસ્તાવમાં સરકારની ઉપલબ્ધિઓ અને વિકસિત ભારતનો ઉલ્લેખ હશે। વિડીયો પ્રેઝન્ટેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજન પણ કરવામાં આવશે। રાષ્ટ્રીય અધિવેશનમાં રવિવારે બીજો પ્રસ્તાવ મુકાશે। રામ મંદિર પર મૂકવામાં આવશે આ પ્રસ્તાવ, જ્યારે બીજા દિવસે પીએમ મોદીના ભાષણ સાથે અધિવેશનનું સમાપન થશે। દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણીની તૈયારીઓનો મંત્ર અપાશે। અમદાવાદમાં શરૂ થયેલી સિગ્નલ સ્કૂલને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે। ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત લીગલ સેલ અને એમસીના પ્રયત્નોથી સિગ્નલ સ્કૂલની શરૂઆત કરાઈ છે। આજે સિગ્નલ શાળાને 1 વર્ષ પૂર્ણ થતાં બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું છે। સ્પોર્ટ્સ ડેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, લીગલ સેલ અને એમસીના કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીવન એક સ્પોર્ટ્સ છે અને આ બાળકો સ્પોર્ટ્સમેનશીપ જીવનની આ બધી પ્રવૃત્તિઓ મારફતે શીખશે। ગુજરાત સરકારની પ્રેરણાથી ગુજરાત હાઈકોર્ટ, લીગલ સેલ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ આ બધાના સંયુક્ત અભિગમથી જે આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો સિગ્નલ સ્કૂલનો, તેમાં આજે 153 બાળકોનો રમતોત્સવ યોજાયો છે। રાખોડી શેર ટીટોડી નામનું દુર્લભ વિદેશી પક્ષી મધ્ય ગુજરાતનું મહેમાન બન્યું છે। પંચમહાલના પાવાગઢમાં આવેલ વડા તળાવમાં આ દુર્લભ પક્ષી દેખાયું હતું। સામાજિક વનીકરણ વિભાગના જયેશ દુમાદિયાના કેમેરામાં દુર્લભ પક્ષી કેમેરામાં કેદ થયું છે। સામાન્ય રીતે 15 થી 20 અલગ અલગ પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બનતા હોય છે અને તેવામાં ચીન, જાપાન, મંગોલિયા જેવા દેશોમાં જોવા મળતું રાખોડી શેર ટીટોડી અહીં જોવા મળતા વન વિભાગ તરફથી પણ આ પક્ષીની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આ પહેલા રાખોડી શેર ટીટોડી સુરેન્દ્રનગર પંથકમાં એક વખત જોવા મળ્યું હતું। અહીં સતત લોકોની અવરજવરના કારણે પક્ષીઓને શાંતિપૂર્ણ વાતાવરણ ન મળતું હોવાનું પણ આરએફઓએ જણાવ્યું હતું। પક્ષી થોડુંક રેર છે અને એના વિશેનો અસ્પષ્ટ ડેટા ઉપલબ્ધ છે, એટલે હવે રોજ અમે નિરીક્ષણ કરતા રહીશું એટલે એનો ખ્યાલ આવે કે કેટલા સમય સુધી અહીંયા રોકાય છે અને એની વર્તણૂક વિશે અમે અભ્યાસ કરીએ છીએ। વિદેશી પક્ષીઓનું ભારતમાં દર શિયાળામાં આગમન થતું હોય છે
એ જ પ્રકારનું એક રાખોડી સી ટીટોડી નામનું જે વિદેશી પક્ષી છે તે મધ્ય ગુજરાતમાં પ્રથમવાર જોવા મળ્યું છે. સાથે સાથે જ ગુજરાતમાં બીજી વાર જોવા મળ્યું છે. હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ. જે રાખોડી સી ટીટોડી નામનું જે પક્ષી છે તે પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવમાંથી મળી આવ્યું છે. જે વિસ્તરણ વન વિભાગ છે, સામાજિક વનીકરણ વિભાગ છે, તેના આરએફઓ દ્વારા અહીંયા પક્ષી દર્શન અને પક્ષીઓનું સર્વે કરવામાં આવતું હતું. ત્યારે તેમના કેમેરામાં આ પક્ષી કેદ થયું હતું. પ્રથમવાર જોવા મળતી આ દુર્લભ પ્રજાતિનું પક્ષી અહીંયા આવ્યું છે. આ સાથે જો અહીંયાની વાત કરવામાં આવે તો હાલ 40 જેટલા જે કાદવ ખૂંદનારા પક્ષીઓની પ્રજાતિ છે તે અહીંયા આવે છે, જેમાં 15 થી 20 જેટલા જે વિદેશી પક્ષીઓ છે તેનો પણ અહીંયા સમાવેશ થઈ રહ્યો છે. અહીંયાની વાત કરવામાં આવે તો આજુબાજુનો જે જંગલ વિસ્તાર છે તેની સાથે સાથે જ અહીંયા તળાવમાં પાણી ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે. પરંતુ અહીંયા જે સામાજિક વનીકરણના આરએફઓ છે તેઓ જણાવી રહ્યા છે કે પક્ષીઓ છે તેઓને અહીંયા જે રોકાણ માટે જે જરૂર પૂરતો સમય છે તે નથી મળી રહ્યો. અહીંયા કેટલાક સહેલાણીઓ આવતા હોય છે, સાથે સાથે જ કેટલાક પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ આવતા હોય છે. ત્યારે આ વિસ્તારને જો પ્રોટેક્ટ કરવામાં આવે તળાવના, તો પક્ષીઓ છે તે શાંતિથી વિહરી શકે અને તેમનો જે આનંદ છે તે પણ માણી શકે એમ છે. રાજેશ જોશી, NewsEighteen ગુજરાતી, પંચમહાલ.